and a great actor. My first એવી રીતે cinema acting teacher would be Pratik bhai only, because he taught me so many things. Improvisation ત્યારે શીખ્યું, because he's always on his toes. So એમના લીધે ઘણું બધું શીખ્યું છે. I think maximum of my, after Dhunki, I've just followed him. અને I've always been very charmed by his process. કારણ કે એ એવા એક્ટર છે ને કે જે he's always on his toes. એમની એનર્જી ઓલવેઝ હાઈ જ હોય, અને સેટ પર આવીને તરત પરફોર્મ કરીને એમનું એટલે બહુ સરળતાથી થઈ જાય. જેમ કે મને બહુ ટાઈમ લાગે, કોઈ ઇન્ટેન્સ સીન હોય તો એમાં મને શાંતિ જોઈએ, હું મારી સ્પેસમાં જતી રહું, હું ટોયલેટમાં સંતાઈ જાઉં, જેન્યુઅનલી અમુક વાર સંતાઈ જાઉં કે મને અત્યારે શાંતિ જોઈએ છે એવી રીતે, પણ એ કરી લે છે. તો આઈ ફીલ દેટ ઇઝ સમથિંગ મેજિકલ, દેટ્સ ગ્રેટ. એ ઇનર પીસ કહો કે એક જે ઠહેરાવ છે એમની અંદર, એક ઇનહેરન્ટ જે સ્ટ્રેન્થ છે એ કહો, પણ એના લીધે દેટ મેન ઇઝ he's a brilliant actor. હા, સાચી વાત છે. અત્યારે he's an even more amazing human being. Like, so much love for him. So much love. અત્યારે આપણા ગુજરાતી પ્રતિકભાઈનો મતલબ ચામ બોલિવૂડ પણ જોવે છે. એ તો he will go international. He will go everywhere because that man deserves it all. Yeah. Like, I feel so much for him. Like, હું કહું છું ને, scam was not just an I think it felt very personal. જેમ Irfan Khan's passing was very personal. Of course, Pratik, I don't know Irfan Khan. I have not personally met him, but it felt so personal. But that, to achieve that same amount of love as an artist by everyone is so difficult. And Pratik bhai એ કર્યું છે. So scam was very personal for the whole of Gujarat, for all of us. Yeah. Yes, this is our win. ખબર નહીં કેમ એવું ફીલ થતું હતું, પણ એ થાય થતું હતું. ક્યાંય પણ એવું નથી કે ખાલી મૂવી ઇન્ડસ્ટ્રી જ, હા. પણ બિઝનેસમાં, ઇવન સ્પોર્ટ્સમાં, જ્યારે આપણા ગુજરાતી પ્લેયર્સ કે આપણા ગુજરાતી બિઝનેસમેન કે જેને એમ કહેવાય ને કે વિશ્વ લેવલે જ્યારે ગુજરાતનો ડંકો કરે ત્યારે આપણને એમ ફીલ થાય કે નહીં, આ આપણામાંથી એક છે. આપણામાંથી એક છે. રાઈટ, આપણે એ ત્યારે ફીલ pride થાય. feel કરીએ છીએ. સો તમે શું વિચારો છો બોલિવૂડ વિશે? બોલિવૂડ વિશે બોલિવૂડ વિશે એ જ વિચારું છું કે ઇટ્સ જસ્ટ હિન્દી લેંગ્વેજ, અને કદાચ વધારે છે બજેટ, બાકી બધું સેમ જ છે. બાકી કંઈ એવું નથી કે બજેટ વધારે છે ઓફકોર્સ, અને લેંગ્વેજ હિન્દી છે. બોલિવૂડ મારા માટે એક સ્પેક્ટ્રમ બી બહુ વાઇડ છે, કારણ કે 500 કરોડની પણ ફિલ્મો હોય, અને સાથે સાથે 20 કરોડની પણ ફિલ્મો બને, 20 થી 30 કરોડની. તો દેટ હોલ umbrella is Bollywood, is Hindi film industry for that matter. તો મારે તો બધી જ ટાઈપની ફિલ્મોમાં કામ કરવું છે. વધારે રસ મને એમાં છે કે જેમાં બજેટ ઓછું હોય તો લોડ ઓછું હોય, આપણા ખભા પર ભાર ઓછો આવે, થોડોક ઓછો આવે, એમાં મને વધારે મજા પડે છે. બહુ 500 કરોડ હું વિચારી પણ નથી શકતી ઓનેસ્ટલી, કે અરે હું ગભરાઈ જઈશ. પણ હા, પણ એ થોડાક ઇન્ડિપેન્ડન્ટ સ્પેસીસમાં કામ, પેરેલલ સિનેમા કરવાની ઈચ્છા છે, ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ્સ કરવાની ઈચ્છા છે, કોલેબોરેટિવ કામ કરવાની ઈચ્છા છે. એ ભલે કોઈ પણ લેંગ્વેજમાં હોય, પણ આપણે બે મળીને કંઈક બનાવીએ ને એવી રીતે કામ કરવાની ઈચ્છા છે હવે, કે એમાંથી કંઈક કમાઈ બી લઈશું, પણ એટલું નથી કમાવું કે દેટ્સ મી પર્સનલી, કે આઈ એમ નોટ અ મલ્ટી બિગ મેન્શન ફેન. સો મને જેટલું જોઈએ છે એટલું જ જોઈએ છે. આઈ એમ વેરી કમ્ફર્ટેબલ વિથ વોટ આઈ હેવ ઇન લાઈફ, એન્ડ આઈ એમ ઓલ્સો વેરી આઈ નો કે મને આટલું જ જોઈએ છે લાઈફમાં, વિથ રિસ્પેક્ટ ટુ મટીરિયલ, વોટ એવર આઈ વોન્ટ. એમાં મને બહુ વધારે પડતું નથી જોઈતું, પણ મને લોકો સારા જોઈએ છે, જેમની જોડે હું કામ કરી શકું, કોલેબોરેટિવ વર્ક કરી, આપણે આમ ચલો કંઈક કરીએ, એ એન્થુઝિયાઝમ બહુ જ છે મારી અંદર. તો ડિરેક્શન કરવું છે મારે આગળ જઈને, તો હા, તો મારે હા, I want to devote this life to art in whichever way I can. તો એ ક્લેરિટી આવી ગઈ છે આ વર્ષે જ.
નહીં, સરસ. તમે ડિરેક્ટ કરશો તો મજા આવશે. ખાસ કરીને પહેલા સમયમાં કેવું હતું કે ફિલ્મ મીન્સ બોલિવૂડ હા વધારે એવું હા હતું, હા બરાબર? હા હવે એવું નથી રહ્યું. હા 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 હવે રિજનલ ફિલ્મ્સ, યસ. બરાબર? હું ઘણીવાર મોસ્ટલી પોડકાસ્ટમાં જ્યારે એક્ટર્સ આવતા હોય છે ત્યારે આ વાત કરતો હોઉં છું કે રિજનલ ફિલ્મ્સ હવે કંઈક અલગ લેવલે કામ કરી રહી છે, રાઈટ રાઈટ? હવે બોલિવૂડ બી સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવા જાય છે. સાઉથ ઇન્ડિયન ડિરેક્ટરો બોલિવૂડના એક્ટરોને કાસ્ટ કરે છે, રાઈટ? કારણ કે હા, રિજનલ ફિલ્મમાં એ લોકો બી કામ કરે છે. આપણે રિસેન્ટ 5-6 વર્ષમાં જોઈએ તો કેટલો ગેપ આવી ગયો છે સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી બોલિવૂડ વચ્ચે, રાઈટ? તો આ આ લેવલે વિચારીએ તો એવું લાગે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી ઇવોલ્વ થઈ રહી છે 5 વર્ષથી 10 વર્ષથી, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી બી આ લેવલે જશે, રાઈટ? કારણ કે નવા નવા ડિરેક્ટરો, કાશી રાઘવની જ વાત કરીએ કે હેલ્લારોની વાત કરીએ તો 10 વર્ષ પહેલા કોણે વિચાર્યું હતું કે આ ટાઈપની ફિલ્મ આવશે, ગુજરાતમાં આવશે? નહોતું જ વિચાર્યું ને. હા, એટલે એ સ્પાન જોઈએ તો લાગશે કે નહીં, ગુજરાતી ઇન્ડસ્ટ્રી બી એ લેવલે હશે. બિલકુલ બિલકુલ. એન્ડ વી નીડ મોર ઓડિયન્સ ટુ વોચ આર ફિલ્મ્સ. તો એમનો સપોર્ટ મળશે તો ડેફિનેટલી થશે આ વસ્તુ. ઇનફેક્ટ ટાઈમ ઓછો લાગશે આપણને ત્યાં પહોંચતા, બહુ જ ઓછો લાગશે જો સપોર્ટ મળતો રહ્યો તો. અને હવે કેવું છે, ગુજરાતના જે લોકો છે ને એ ગુજરાતી ફિલ્મને પ્રેમ બી એટલો કરે છે ને સપોર્ટ હા બી એટલો કરે છે. એટલો કરે છે. આપણે એક દિવાળીએ જોયું કે હા દિવાળીએ 2 બોલિવૂડ મૂવી આવી હતી. સિંઘમ હા, અગેન અને અને ભૂલ ભૂલ ભુલૈયા. ભુલૈયા અને તો બંને હા, હા બંને ચાલતી હતી, બિલકુલ બરોબર? તો બિલકુલ બી હાહાકારને લોકોએ સપોર્ટ એટલો જ કર્યો. એને એની સ્ક્રીન મળી હતી તો બિલકુલ ગયા અને બિલકુલ ફૂલ શો જ જતા હતા. ફૂલ શો જતા હતા અને Yeah. મુંબઈમાં પણ બહુ ચાલી છે એ હા, હા. ફિલ્મ. મુંબઈમાં પણ બહુ ચાલી છે. સો આઈ પર્સનલી ફીલ કે ઓડિયન્સ વોન્ટ્સ ટુ વોચ ગુડ કોન્ટેન્ટ, દે વોન્ટ ટુ વોચ ગુડ પરફોર્મન્સીસ, દે વોન્ટ ટુ વોચ સમથિંગ દેટ દેવ નોટ વોચ્ડ બિફોર. ઇટ્સ જસ્ટ દેટ એમના સુધી ફિલ્મ પહોંચે અને એ પછી જાય, એકવાર જોઈ આવે. જો એમને ગમશે તો એ ગમશે જ, એ પછી જશે જ. એ લોકો 5 લોકોને લઈને જશે પાછા. આઈ નો દેટ મચ, આઈ નો કે એ લોકો કરશે જ. પણ એ ખાલી એ જાય બસ. અત્યારે હું એ એનર્જીમાં છું એટલે આજ કહી હા. રહી છું કે ના, ના, બરાબર આઈ છે. જસ્ટ વોન્ટ ધી ઓડિયન્સ ટુ ગો એન્ડ વોચ ધ ફિલ્મ. કારણ કે કોઈ પણ ફિલ્મ છે એનું માર્કેટિંગ એક લેવલ સુધી હોય, પછી હા વર્ડ ઓફ માઉથ જ છે. પછી વર્ડ ઓફ માઉથ જ છે. જો Yeah. ન સારી હોય, જો ન ગમી, હમ. ફોર ઇન્સ્ટન્સ અ વેરી સબ્જેક્ટિવ Yeah. થિંગ ઓલ્સો ના, મને ન ગમી તો પછી ન ગમી, પછી હું એમાં એટલે એ જ છે. પછી આઈ વિલ નોટ સ્પ્રેડ ધ વર્ડ, આઈ વિલ પ્રોબ્લી ટેલ 5 પીપલ કે મને ના મજા આવી, તમે જઈ આવો, તમે જુઓ, મને ના મજા આવી. તો આઈ એમ ફ્રી ટુ દેટ ઓલ્સો, બટ જસ્ટ ગો એન્ડ વોચ ધ ફિલ્મ. એકવાર ચાન્સ તો આપો અમને, એ છે મારું મોટિવ કે એકવાર. અને ઓડિયન્સ પૂછતી હોય છે કે તમે કંઈક નવું નથી લાવતા. ઘણી બધી આવી કમ્પ્લેન્ટ્સ આવી છે કે કંઈક નવું નથી આવતું ગુજરાતીમાં. હવે આવે છે તો તમે જોવા જાઓ, હા. હવે જોવા જાઓ તમે. એટલે થોડુંક હું ડિમાન્ડિંગ થઈ રહી છું અત્યારે, પણ કારણ કે ફિલ્મ અત્યારે આવી રહી છે તો. ના, પણ અમે જ્યારથી આ પોડકાસ્ટ શરૂ કર્યા ને, બરાબર, ત્યારથી કોઈ પણ એવું નહીં ગુજરાતી ઇન્ડસ્ટ્રી રિલેટેડ જ કોઈ ગેસ્ટ હોય, કોઈ પણ ગેસ્ટ હોય, અમારો એક મોટિવ હોય છે કે ગુજરાતી ભાષા, હા આપણું સાહિત્ય, આપણી રાઈટ લેંગ્વેજ, રાઈટ આપણી ફિલ્મો, આપણા રાઈટ સિંગરો, જે રાઈટ. લોકો ગુજરાતી માટે કામ કરે છે એમને સપોર્ટ કરો, બિલકુલ બિલકુલ બરાબર? અને કરવો જ જોઈએ સપોર્ટ. બિલકુલ બિલકુલ. હું મારી વાત કરું તો મને પર્સનલી બહુ જ પર્સનલ વાત છે કે આઈ એમ નોટ અ ગુજરાતી, બરાબર? મારા રૂટ્સ જ નથી, પણ છતાંય મને આટલો બધો લગાવ છે. એ છે, वो बॉन्ड बन गया है अब. યુ નો. તો તો એ પ્રેમ હવે હું હકથી ડિમાન્ડ કરું છું કે આઈ વોન્ટ દેટ લવ બેક, આઈ વોન્ટ અ લોટ ઓફ લવ ફ્રોમ ધ ઓડિયન્સ. બિકોઝ હું બહુ દિલથી કામ કરું છું અત્યારે. મેં એવું ક્યારે નહોતું વિચાર્યું કે હવે તો એક પણ ગુજરાતી લેંગ્વેજની ફિલ્મ જ નહીં કરું, એવું મેં વિચાર્યું જ નહોતું ક્યારે. મારા મગજમાં એ જ હતું કે જ્યારે મને સારો કેરેક્ટર મળશે ને, આઈ વિલ નોટ લીવ દેટ સ્ક્રિપ્ટ, બી ઇટ ઇન એની લેંગ્વેજ. હું શીખી લઈશ નવી ભાષા, પણ જો મારા સુધી આવશે, જો મને ડિરેક્ટર ટ્રસ્ટ કરશે તો હું કરી લઈશ, હું મારું બધું આપીશ એમાં. તો એ હવે થઈ રહ્યું છે, આઈ એમ ગિવિંગ માય ઓલ. તો આઈ વોન્ટ દેટ લવ, આઈ એમ ક્રેવિંગ ફોર ઇટ. ના, ના, અને લોકોનો પ્રેમ બી સરસ મળી રહ્યો છે. એ મળી રહ્યો છે, મળી આટલા રહ્યા વર્ષોથી મળ્યો જ છે. મળે તમે છે. ઇમેજિન કરો ને, મને લોકોએ આ ફેમિલી જેવું રાખ્યું છે અહીંયા. યુ નો, હું હમણાં જ અમે ગીર જતા હતા ત્યારે કદાચ જુનાગઢમાં ક્યાંક અમે સ્ટોપ લીધો હતો અને ત્યાં એક ભાઈએ, જે ડ્રાઈવર હતા, એમને અમને ઇન્વાઇટ કર્યા અંદર ચા માટે એમના ઘરે. અમે ગયા, ચા પીને, એમના છોકરા જોડે, એમની વાઈફ જોડે, બધા જોડે કોન્વર્સેશન કરીને મસ્ત એક, પછી અમે ગયા, નીકળ્યા.
તો આ જે ભાવના છે ને સૌરાષ્ટ્ર મને તો બહુ જ ગમે છે દિલથી. આઈ ફીલ આઈ એમ અ કાઠિયાવાડી દિલથી. જેન્યુઅનલી ખાવાથી લઈને એ લોકોનું જે પ્રેમ ભાવના જે છે ને એમની અંદર એ એન્ડ અ ગ્રેટ એક્ટર.